ગુજરાત સરકારે આજે મંગળવારે જાહેરાત કરી છે કે જે શ્રદ્ધાળુઓ 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં ભાગ લેવા ઈચ્છતા હોય તે શ્રદ્ધાળુઓ પોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઈન અથવા ઓફલાઈન કરાવી શકશે। તે દરમિયાન આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી જામનગરના કેટલાક શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન માટે રણજીત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શાખાએ પહોંચી ગયા હતા અને લાઇનમાં ઊભા રહી ગયા હતા। ત્યારબાદ બેંક કર્મચારીઓએ લાઇનમાં ઊભેલા આ શ્રદ્ધાળુઓને ટોકન નંબર આપ્યા હતા। અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જામનગરની પંજાબ નેશનલ બેંકને દરરોજ 25 રજીસ્ટ્રેશન બાલતાલ માટે તથા 25 રજીસ્ટ્રેશન ચંદનવાડી માટે ઓનલાઈન કરી આપવાની વ્યવસ્થા ગોઠવેલી છે। જે અનુસંધાને આ બેંકમાં આજે મંગળવારે સવારે બાલતાલ માટેના 25 રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે પહેલો દિવસ હોવાથી બેંક ખાતે ગીર્દી જોવા મળી હતી। જોકે બેંક સત્તાવાળાઓએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ વહેલા તે પહેલાના ધોરણે લોકોને ટોકન આપી દેવામાં આવે છે। આથી અવ્યવસ્થા થવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી। આ સમગ્ર પ્રોસેસ અંગે પંજાબ નેશનલ બેંકના બ્રાન્ચ મેનેજર અરુણ શર્માએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। बहुत ही पावन पर्व रमनाथ की यात्रा 3 जुलाई से शुरू हो रही है, जिसके लिए यहाँ पर विभिन्न स्थानों से लोग आ रहे हैं रजिस्ट्रेशन कराने के लिए। और हमने बहुत अच्छा इंतजाम यहाँ पे किया हुआ है। सभी लोगों के लिए टोकन सिस्टम किया हुआ है कि जो पहले, क्योंकि सभी सिस्टम के हिसाब से जिसको रजिस्ट्रेशन होगा वो फर्स्ट कम फर्स्ट सर्व, जो पहले आएगा उसको पहले मिलेगा। उस हम प्रक्रिया पे काम कर रहे हैं और मैं आशा करता हूँ कि सभी लोग इस पावन पर्व को उत्साहित रूप से यात्रा कर सकेंगे और बहुत अच्छे से आनंद ले सकेंगे और उनकी मनोकामना पूर्ण हो। हमारे यहाँ पर रोज 25 रजिस्ट्रेशन किए जाएंगे जो हमको अलॉट किए गए हैं बालताल से, और 25 ये रजिस्ट्रेशन हमको पहलगाम से अलॉट करने के लिए हमको अनुमति मिली है। हालांकि आज अभी 25 की हमारे पास अनुमति आई है और दूसरी की हम वेट कर रहे हैं। वो जैसे ही आएगी हम और 25 लोगों को ये रजिस्ट्रेशन कर देंगे।